નમસ્કાર. આજે આપણે એસિડિટીની વાત કરવાના છીએ, પણ એકદમ અલગ રીતે, આયુર્વેદના દૃષ્ટિકોણથી. આયુર્વેદ આપણને આ સામાન્ય લાગતી સમસ્યાને સમજવા અને એને જડમૂળથી મટાડવા માટે એક બહુ જ સરસ અને વ્યવસ્થિત રસ્તો બતાવે છે. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ એસિડિટીને એના મૂળમાંથી કેવી રીતે સમજવી, કારણ કે જો આપણે મૂળ સમજી જઈશું તો ઉપર છેલ્લા ઉપાયોની જરૂર જ નહીં પડે. જુઓ, આયુર્વેદનો પાયાનો સિદ્ધાંત છે કે આપણું શરીર 3 દોષ પર ચાલે છે: વાત, પિત્ત અને કફ. જ્યાં સુધી આ ત્રણેયમાં બેલેન્સ છે ત્યાં સુધી આપણે સ્વસ્થ છીએ. પણ જેવી જ આપણી પાચન શક્તિ, જેને આયુર્વેદમાં જઠરાગ્નિ કહે છે, એમાં ગડબડ થઈ, બસ સમજી લો કે ત્યાંથી જ એસિડિટીની શરૂઆત થાય છે. તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ અને આયુર્વેદમાં જે 3 અલગ અલગ પ્રકારની એસિડિટી બતાવી છે એમાંથી પહેલા પ્રકારને સમજીએ. તો આ જે પહેલી સ્થિતિ છે ને, એમાં ગેસ મુખ્યત્વે પેટના ઉપરના ભાગમાં બને છે. આના લક્ષણો પણ મોટા ભાગના લોકો ઓળખતા જ હશે, જેમ કે ખાટા ઓડકાર આવવા, છાતીમાં બળતરા થવી, જીવ મચલાવવું એટલે કે ઉબકા આવવા અને ખાવાનું મન જ ન થવું. આના લીધે વ્યક્તિને ચેન નથી પડતું અને ક્યારેક તો તાવ કે શરીર પર ચકામા પણ થઈ શકે છે. હવે જુઓ, અહીં કારણો અને એના ઉપાયોને કેટલી સરસ રીતે જોડ્યા છે. જે લોકો દૂધની બનાવટો અથવા તો માંસ મચ્છી જેવી વસ્તુઓ વધુ ખાય છે, એમને આ તકલીફ થવાની શક્યતા વધી જાય છે. પણ એનો ઈલાજ પણ છે. એના માટે મગની દાળ તો જાણે અમૃત જેવી ગણાય છે. એટલું જ નહીં, ગિલોય અને આમળાનો રસ, નારિયેળ પાણી અને ખાસ કરીને રાત્રે મધ સાથે ત્રિફળા ચૂર્ણ લેવાથી જબરદસ્ત ફાયદો થાય છે. ચાલો હવે બીજા પ્રકારની એસિડિટી તરફ જઈએ. આના લક્ષણો થોડા અલગ છે અને એ પાચનતંત્રના નીચેના ભાગને અસર કરે છે. આ જે અધોગ સ્થિતિ છે, એમાં સમસ્યા નાના અને મોટા આંતરડાની વચ્ચે થાય છે. આમાં શરીરમાં પિત્ત અને વાયુ બંને દોષ વધી જાય છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે આપણે વધારે પ્રવાહી કે ખાટી વસ્તુઓ ખાઈએ ત્યારે આ થઈ શકે છે. આના લક્ષણો એકદમ સ્પષ્ટ છે: ઝાડા થવા, પેટમાં બળતરા અને મળત્યાગ વખતે પણ બળતરાનો અનુભવ થવો. તો આનો મતલબ શું થયો? આ સ્થિતિને કાબૂમાં લેવા માટે જે વસ્તુઓ તકલીફ વધારે છે એને બંધ કરવી પડે અને જે રાહત આપે એને અપનાવવી પડે. એટલે કે અડદની દાળ, રીંગણ, ભારે ખોરાક અને દારૂ જેવી વસ્તુઓથી દૂર રહેવું અને એની જગ્યાએ બીલીપત્રનું શરબત, નારિયેળ પાણી અને ચિરાયતે જેવી વસ્તુઓ લેવી, જે ખૂબ જ લાભદાયી છે. અને અહીંયા તમે જુઓ, આ બંને વચ્ચેનો તફાવત એકદમ સાફ દેખાય છે. ઉર્ધ્વઘ એટલે પાચનતંત્રનો ઉપરનો ભાગ, જેના લક્ષણ છે ખાટા ઓડકાર, જ્યારે અધોઘ એટલે નીચેનો